નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. રાધનપુર પોલીસ સ્ટેશનના વાયરલ સીસીટીવી ફૂટેજ ફેબ્રુઆરી મહિનાના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ફૂટેજમાં 36.25 લાખ રૂપિયાની ઉચાપતના કેસમાં પકડાયેલો આરોપી લોકઅપની અંદર આરામથી મોબાઈલ ફોન વાપરતો નજરે પડે છે. કાયદાનું રક્ષણ કરતી પોલીસ જ ગુનેગારને લોકઅપમાં વીઆઈપી સુવિધાઓ પૂરી પાડતી હોવાના આક્ષેપો સાથે આ દ્રશ્યો સામે આવતા જ સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. આ મામલે તત્કાલીન પીઆઈ આર.કે. પટેલ સામે આરટીઆઈ મારફતે મળેલી માહિતી બાદ નવા જ સવાલો ઊભા થયા છે. પોલીસ સ્ટેશન જેવા અત્યંત સંવેદનશીલ સ્થળે જ્યાં લોકઅપમાં કડક સુરક્ષા હોવી જોઈએ, ત્યાં આરોપી સુધી મોબાઈલ ફોન પહોંચ્યો કેવી રીતે? રાધનપુર પોલીસની આ ગંભીર બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થા સામે હવે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે નિષ્પક્ષ તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગણી થઈ રહી છે. આ વાયરલ ફૂટેજ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનું શું પગલું ભરે છે, એ હવે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.